નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે 1/7/2025 તારીખ થઈ છે, એટલે કે આજે કેનેડા ડે છે। કેનેડાના નોર્થ વેસ્ટ ટેરેટરીના યેલોનાઇફ શહેરમાં આપણે છીએ, ધ સિટી ઓફ યેલોનાઇફ, અને ત્યાં અત્યારે કેનેડા ડે નિમિત્તે એક લોકમેળા જેવું આયોજન થયું છે। મલ્ટીકલ્ચરલ પ્રોગ્રામ, એટલે કે યેલોનાઇફ શહેરમાં જે તે કેનેડાના નાગરિકો રહે છે એ ઉપરાંત બીજા દેશના નાગરિકો અહીંયા રહેતા હોય તો એ બધા પોતાના દેશની સંસ્કૃતિ પ્રદર્શિત કરી શકે, એ સાથે ખાણીપીણીના સ્ટોલ અને મોજ કરી શકે। કેનેડા ડે નિમિત્તે બધા જ ભારે ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લે એ માટે વિવિધ આયોજનો થયા છે, અને એ પૈકી આપણે આ વ્લોગમાં ચિલ્ડ્રન પ્લે ગ્રાઉન્ડ અને બાળકો માટે જે આયોજન થયું છે એનો થોડો નજારો બતાવીશું। સ્ટ્રોંગર કેનેડા એવો મેસેજવાળા બેનરો લગાવ્યા છે। અહીંયા તમે જો આર્ટ ઓફ ફ્લાવર્સ, ફૂલોની કારીગરીથી એક સરસ આર્ટ તૈયાર કરાયું છે, અને બફેલો છે। જો તમે એક એટ્રેક્શન બનાવાયું છે, કુલદીપભાઈ અને એમના મમ્મી છે અંદર ફેરમાં ફરી રહ્યા છે, અને આપણે ખાસ આ બ્લોગમાં બાળકોનો જે પ્લેગ્રાઉન્ડ છે એ બતાવવાના છીએ, અને બાળકોના મોજ માટે જે આયોજન થયું યેલોનાઇફ સિટીના વહીવટીતંત્ર દ્વારા એ બતાવીશું। અને એ સિવાય અહીંયા લોક સંગીત અને ગીત સંગીતનો એક કાર્યક્રમ છે, એનો બ્લોગ આપણે બીજો શેર કરીશું। તળાવ આગળ છે, વિશાળ મોટું તળાવ છે, અને કુલદીપભાઈ ત્યાં બેઠા છે, અને બાજુમાં જ અહીંયા બાળકો માટે સ્નો, બરફ પડતો હોય એવું સરસ આયોજન કરવામાં આવ્યું છે। અને અહીંયા સિટી ઓફ યેલોનાઇફ દ્વારા સરસ બાળકોના મોજ માટે આ વ્યવસ્થા કરાઈ છે। સ્નો પડતો હોય એવું છે। અહીંયા વિવિધ બેનરો લગાવ્યા છે, સ્ટ્રોંગર કેનેડા એ બેનર છે, અને અહીંયા જે પરંપરાગત પ્રાણીઓ છે એના પેઇન્ટિંગ્સ અહીં લગાવ્યા છે, એનું પ્રદર્શન અને વેચાણ પણ થાય છે। અને આ વર્ષે તંત્ર દ્વારા જે કેનેડા ડે નિમિત્તે પરેડ યોજાય એમાં નોર્ધન એનિમલ્સ, એટલે કે ઉત્તરીય પ્રાણીઓની થીમ આધારિત જ એ ટેબ્લોને એવું બનાવવાનું હતું, અને એ પ્રમાણે જ પ્રાણીઓના ટેબ્લો પ્રદર્શન પરેડમાં જોવા મળ્યા હતા। અને સવારે એ પરેડના કાર્યક્રમ પછી અત્યારે આ સોમ્બો કે પ્લાઝા સિવિક છે ત્યાં રંગારંગ કાર્યક્રમ યોજાયો છે। બહુ સાંસ્કૃતિક સમુદાય ઓફ યેલોનાઇફ દ્વારા અહીં વિવિધ કાર્યક્રમ યોજાયા છે, અને એ દરમિયાન જ અહીં કોઈ સંસ્થા દ્વારા એક મોટી કેક બનાવીને લાવ્યા છે, અને કેક કાપી અને કેનેડા ડે સેલિબ્રેશન ઉત્સવ ઉજવણી કરવાના છે। તમે જુઓ કેટલી વિશાળ મોટી કેક છે, અને ટૂંક જ સમયમાં કેક કટિંગ કરી અને હેપી કેનેડા ડે ઉજવવામાં આવશે। જો કેક કટિંગ થઈ રહી છે, અને નાગરિકો દ્વારા હેપી કેનેડા ડે એવું કહેવામાં આવી રહ્યું છે, અને કેક કટિંગ થઈ ગઈ છે, નાના નાના પીસ બનાવવામાં આવે છે, અને પછી અહીંયા જે તે હાજર ઉપસ્થિત નાગરિકો છે બધાને કેક આપવામાં આવશે, અને નાગરિકો પણ હોંશે હોંશે આ સરસ સ્વીટ મીઠી કેક છે એ ખાય છે, અને બધા હેપી કેનેડા ડે ઉજવે છે। હેપી કેનેડા ડે કહી અને પરસ્પર એકબીજાનું અભિવાદન પણ કરે છે। જો કેટલી વિશાળ મોટી કેક છે, અને કુલદીપભાઈ પણ તમે જુઓ કેક એમણે મેળવી છે, અને જેમ જેમ બધા નાગરિકો આવશે, બાળકો, વડીલો, મહિલાઓ, યુવતીઓ, બધાને આ કેકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે,
આ જે હોલ છે એની સામે જ કેક કટિંગનો કાર્યક્રમ યોજાયો હતો અને આગળ તળાવ પાસે સરસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અને એ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ભારતનું ગીત સંગીત દીકરી પ્રિયંકાએ રજૂ કર્યું હતું પરફોર્મન્સ. અને અહીંયા તમે જુઓ લોકમેળા જેવું આયોજન થયું છે અને વિવિધ સમુદાયના લોકો આવે છે અને અહીંયા ખાણીપીણીના સ્ટોલમાં ખાય છે, પીવે છે અને એન્જોય કરે છે. બાજુમાં જ આ ચિલ્ડ્રન પ્લેગ્રાઉન્ડ છે અને આજે કેનેડા ડે છે ને ઉત્સાહ છે અને જાહેર રજા છે. બાળકો તેમના પરિવારજનો સાથે અહીં આવ્યા છે અને પ્લેગ્રાઉન્ડમાં અત્યારે તમે જુઓ વિશાળ મોટું પ્લેગ્રાઉન્ડ છે અને વિવિધ રમત અને મનોરંજન માટેના સાધનો છે. સાહસિક તમે જુઓ એ પણ એડવેન્ચર જેવું થોડા ગેમ રમી શકાય એવું છે. અને નીચે જે કાર્પેટ છે એ સરસ મુલાયમ કાર્પેટ પાથરી છે, કોઈ પણ બાળક પડી જાય તો સહેજ પણ વાગે નહીં એવી સરસ મુલાયમ હેવી જાડી કાર્પેટ પાથરેલી છે. અને જે વિવિધ રમતો છે, સાહસિક રમતો અને મનોરંજન માટેની રમતો એ છે. અહીંયા એક વાજિંત્ર મોટું બનાવ્યું છે. સંતૂર વાદન હોય એવું સંભળાય છે અને ડ્રમ ને અન્ય વાજિંત્રોની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. જો અહીંયા બેન્જો ટાઈપ હાર્મોનિયમ હોય ને પાછળ ડ્રમ છે અને એ રીતે અલગ અલગ સંગીત તમે એની ધૂન વગાડી શકો એ પણ વ્યવસ્થા અહીં કરી છે. એટલે બાળકો અને વાલી અને પરિવારજનો પણ એનો આનંદ મેળવી શકે છે. તો મિત્રો આ કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીનું સિટી ઓફ યલોનાઇફ છે અને આજે કેનેડા ડે 2025 અંતર્ગત અહીંયા સરસ ભારે મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અને આપણે આ કેનેડા ડે મહોત્સવમાં સામેલ થયા છે. બાળકોનું આ મનોરંજન માટેનું પ્લેગ્રાઉન્ડ છે. એ ઉપરાંત બાળકો માટે જે બીજી વ્યવસ્થા સિટી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી એ આપણે બતાવ્યું છે. જો અહીંયા સરસ એક આધુનિક ગેમ છે અને વિવિધ પ્રકારની ગેમો પણ અહીંયા છે. બાળકો માટે વિવિધ જે મનોરંજન માટેની આ ગેમના સાધનો છે એમાં શારીરિક કૌશલ્ય સાથે માનસિક પણ વિકાસ થાય એવી પણ ગેમો છે. અને આજે કેનેડા ડે નિમિત્તે જાહેર રજા છે એટલે મોટી સંખ્યામાં પરિવારજનો પોતાના બાળકોને લઈને પ્લેગ્રાઉન્ડમાં આવ્યા છે. અને એ સાથે બાજુમાં જે ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે મલ્ટીકલ્ચર પ્રોગ્રામ અને લોકમેળા જેવો માહોલ છે અને ત્યાં ખાણીપીણીના સ્ટોલ છે. વિવિધ દેશની સંસ્કૃતિ, ગીત, સંગીત સાથે ત્યાં વિવિધ દેશના નાગરિકો રજૂ કરી રહ્યા છે. બાજુમાં બાળકો માટે મનોરંજન માટેનું પણ સરસ વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ છે. અને એની બાજુમાં જ આ ચિલ્ડ્રન પ્લેગ્રાઉન્ડ છે. એટલે આજે આ કેનેડા ડેનો ઉત્સવ છે, ઉત્સાહ છે અને જાહેર રજા છે. એટલે યલોનાઇફના નાગરિકો બધા આ ઉત્સવ સ્થળે આવ્યા છે અને એ સ્થળે બાળકોના જે પ્લેગ્રાઉન્ડને મોજ છે એ આપણે વિડીયો આ સાથે નાનકડો વિડીયો શેર કરીએ છીએ. એ સાથે આપણે એક વિડીયો પરેડનો શેર કર્યો છે, એ પણ જરૂર જોજો. અને એક વિડીયો સાંસ્કૃતિક કાર્યક્રમનો હવે શેર કરીશું, એ પણ જોજો. અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. હેપી કેનેડા ડે. જય હિન્દ. વંદે ગુજરાત.